અમે પેટ્રોલ ભરાવા જાય છે. આ સિંટુડા ને પપ્પા કે લોકડાઉન આવવાનું છે તો હાલી કે આપણે બધું જેટલા ઘરમાં વાસણ છે ને એટલા લઈ લે, બધાય પેટ્રોલ ના ભરાઈ આવી. ના જલપા બેન એવું કાઈ ન હોય, કાઈ બંધ નથી થવાનું. જો ના અમે ક્યાં ભરાવા જઈશ તો અમે નો ઉપડી ભરાવા. નારે ના સંપા બેન, ઓલી વખતે આપણે કોરોનામાં બધાય કહેતા હતા કે નહીં લોકડાઉન થાય, નહીં લોકડાઉન થાય. જો ની થયું બસ કેવી મહામારી આવી હતી. એના કરતા બાપા રે અટાણે સાવધાની હારી. હાલો તમારે ભરાવું હોય તો. હાસી વાત છે જલપાબેન તમારી. લાયજીન હું સંપર્કને કહું કે અમે ભરાવા આવી. તમે જાઓ, અમે હમણાં જાવે. અમારે વારો રાખજો હો, તમારી પાછળ જ. વળી લાંબી લાઈન થઈ જાય તડકાનું ન્યા ઊભું રહેવું. હા હટ કરજો પાછા, હળ કરતા નહીં ઘરે ને ઘરે. અને આ હું તમને શું કહું, પાણી ઠંડી બોટલ લઈ લેજો અને થોડાક સટાકા પટાકા લઈ લેજો. ત્યાં લાંબી લાઈન રહી તો આપણે બેઠ્યું ખા હોવું ન્યા. ન્યા હવે ઝાપટવા જાવશો કે પેટ્રોલ ભરાવા જાવશો? ન્યા હોય જ પેટ્રોલ પંપે ઠંડુ પાણી પી લેજો. ખોટા કોણ બાસકા લઈ જાય? વાસણ લેવા કે આ બધું લેવું? પાણી બોટલ લેતા આવજો, સટાકા પટાકા લેતા આવજો. પોતે તો ઠારી થંભરી જાય છે ઠોસરી પેટની. હાલ સંપર્કને કહું કે આપણે જાય પેટ્રોલ ભરાવા. જો લાંબી લાઈનો થઈ ગઈ. આ જલપાબેન જેવા જલપાબેને પેટ્રોલ ભરાવીને મૂકવા માંડ્યા. ઈ તો નકર હા મક્ખી સૂસ છે. ચામાં માખી પડી હોય તો સૂસીને પી લે એવા છે. ઈ જો પેટ્રોલની લાઈનમાં જવા માંડ્યા. તો ધરીના પેટનો આ એક તો આ કાચ મુકાયો છે ને કે મને આ સોથી પાંચમી વાર પટકાણો. હું તો એક તો મારી ધૂનમાં આલી જાતી હોય ને આ કાચ મને દેખાતો નથી. એ બટા આ તો દડા ઉલાવે ઈ મુઈકડી એના કરતા તારક મહેતા કર ઈ જોવાની મજા આવે. મને તો એક તો આમાં કાઈ સમજાય નહીં દડામાં. અરે બા થોડીક વાર જોવા દ્યો ની, પછી તમે આખો દી જોતા હોય. આ તો મારે ઘડીક જોવું હોય. આમાં દીકરાને કાઈ પડી છે? ઓલી પણ તો ઘરમાં જેટલા સદસ્ય હોય ને એટલા નીકળી જાય છે પેટ્રોલની લાઈનમાં. અને આ બે માં દીકરો ટીવી જોવા બેઠા છે બિંદાસથી. હું બડબડ કરતી આઈছো. બડબડ ન કરું તો હું કરું? એ સંપર્ક તમને કહું છું, હાલો પેટ્રોલ ભરાઈ આવી. આ જો લાંબી લાઈનો લાગી ગઈ પેટ્રોલમાં. લોકડાઉન આવી જાય તો હું કરશું પેટ્રોલ વગર? આ ઓલા જલપાબેન ને આખું ઘર વઈ ગયા લે પેટ્રોલ લેવા. જેટલા તવારા ડોલું બધું લઈને પેટ્રોલ ભરાવા જાય છે. હાલો હટ કરો આપણે જાય. હવે નો આવે લોકડાઉન આવે રાખશે તો માણા ખાહે પીહે હું. લોકડાઉન જામી સોતે. અને એ સરકાર પાસે છે ને એટલું પેટ્રોલ હોય જ કે તમને 90 દિવસ પૂરું પાડી હગે. ત્યાં નથી કઈ ડાયરેક્ટ બંધ જ થઈ જવાનું પેટ્રોલ. તમને બહુ ખબર. ઓલી વખતે એમ કહેતા હતા કોરોનામાં કે નો આવે લોકડાઉન નો આવે. લ્યો આવ્યું તો તઈ હું કહેતા હાલી આ તો આવી ગયું લોકડાઉન આવી ગયું. પછી તો ક્યાંય ના નહોતા રહ્યા આપણે, કાંઈ ભરાયું નહોતું તો ખાતા હતા ખાલી બાફેલા બટાટા. અટાણ મારે એવું નથી કરવું. હાલો પેટ્રોલ ભરાવા જાય. જો સંપર્ક તમને કહી દઉં છું, પેટ્રોલ વગર હવે તમે ઘરમાં આવ્યા ને તો ઘરવા નથી દેવાની. કાંઈ ખાવા પીવા નહીં દઉં. સંપૂર્ણ લોકડાઉન આવી જાય તમારા માટે ઘરમાં. જાની ભરાય એની નકર આનો બગબગ બંધ નહીં થાય. લોકડાઉન તો આવતું રહે પણ આપણા ઘરમાં આ લોકડાઉન કરીને બેસે. આથી બગબગ તો કરે જ ને. ઓમ તો તમારાથી ની આવીને મંદિરે ન જવાતું. તઈ તો એમ કહે છે કે બટા મને થોડેક લગી મૂકી જા ને. એમને હવે તમાર બટો ક્યાંથી તમને મૂકી જાય પેટ્રોલ વગર? એટલે કહું છું પેટ્રોલ ભરાવા હાલો. હાલ જાય તે તો ઉપાડો લીધો છે પેટ્રોલ મેસ ન જોવા દેતી મને. અને 5000 લઈ લેજે. 5000 નું પેટ્રોલ ભરાઈ આવી. હા હાલો હટ કરો. નકર તમે માની પાસે બેઠા રહો. લે આ તો મને મૂકીને જ ભાગે છે. એ સંપર્ક આ ભસે ની કાનમાં ભંભુડા ભરાયા હોય. ભૂલકના પેટના છે હાવ. એ જોવો તો તમને કો કેવડી લાંબી લાઈન છે. આ બધા ગમે લઈને આવ્યા છે. તમને કહું જોવો તો ઓલી બાઈ જો બકડિયું લઈને આવી. અને એન પેલા બાઈ જો સુટકેસ લઈને આવી. અને એન પછીની જો ડબરો લઈને આવી. એલા તમે મને કીધું હોત તો હું બધું નો લઈને આવત. તુંય લઈને તો આવીશો મારી આબરૂ કાઢવા. ડોલ તો લઈને આવીશો. હા પણ એક ડોલ જ લઈને આવી છું હું તો. અરે એમ કહું છું કીધું હોત તો જો હવે આપણે સુટકેસ છે ડબરો લઈ લેત, બધું લઈ લેત. કીધું હોત તો જાજુ બધું પેટ્રોલ ભરાઈ જાત. અને પપ્પા તમે મને કીધું હોત ને તો હું સ્કૂલ બેગ લઈને આવત. મારે ભણવા જ ન ઢાવવું પડે. તમે માં દીકરો છે ને શાંતિથી ખાલી ઊભા રહ્યો ને તોય બસ. લે આ સંપકભાઈ ટેકડા આવ્યા. સંપા નહીં આવી હોય ભેગી. મને તેમ કહેતી હતી કે મારી લાઈનમાં વારો રાખજો. મને લાગે છે
દેખાય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આનો પાર્ટ 2 પણ હશે, ઈ પણ જોવાનું ભૂલતા નહીં. અને કોણ કોણ અમારી જેમ પેટ્રોલની લાઈનમાં ઊભું રહેશે ને ઈ પણ કહેજો. અને તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ટાટા, બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.